રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બાકી વેરાની વસૂલાત કરાતા વેપારીઓમાં રોષ છે। મોચી બજાર વિસ્તારમાં 5,000થી 5 લાખના બાકી વેરા અંગે કાર્યવાહી કરાઈ। વેરો બાકી હોવાથી દુકાનોને સીલ મરાતા વેપારીઓએ વિરોધ કર્યો છે। મિલકતની આકારણી અંગે રજૂઆત કરવા છતાં સીલ મારતા રોષ પ્રગટ કરાયો। કોંગ્રેસ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત પણ કરવામાં આવી। આરએમસી દ્વારા બાકી વેરાની વસૂલાતને લઈને વેપારીઓમાં આક્રોશ છે। વેપારીઓનું કહેવું છે કે મિલકતની આકારણી અંગે રજૂઆત કરવામાં આવી હતી, તેમ છતાં સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવી છે। સરકારી મિલકતોનો કરોડોનો ટેક્સ ન ચૂકવાયો હોવા છતાં કોઈ કાર્યવાહી ન થતી હોવાનો વેપારીઓનો આરોપ છે। જાણવા મળેલ માહિતી મુજબ ઘણી બધી સરકારી મિલકતોનો પણ વેરો બાકી છે। 7 આંકડાનો ફિગર થાય તેવી રકમ તેઓએ મોબાઈલ ટાવરની પણ બાકી છે। ભાજપના કાર્યાલયની પણ રકમ બાકી છે। તો શું તે લોકો બધા અધિકારીના ચોપડામાં નથી ચડતા? સામાન્ય વેપારીઓ ચડે છે। અમારી તમારા માધ્યમ થકી માંગ એ છે કે લોકો પાસે લોકોની જે પૈસા બાકી હોય, રકમ બાકી હોય, તેમાં સરકાર સમાનતા દેખાવે, પ્રશાસન સમાનતા દેખાવે અને અમને એકચ્યુઅલ રકમ કહે। અહીં તેઓની માપણીમાં સદંતર લોલમ લોલ છે। ત્યારે વેપારીઓની દુકાનો સીલ મારવા મુદ્દે કોંગ્રેસે પણ વિરોધ નોંધાવ્યો છે અને જો યોગ્ય નિરાકરણ નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી। ઉઘરાવો હોય તો મોબાઈલ ટાવર છે, સરકારી ઓફિસોનો જે કરોડોનો જે ટેક્સ બાક્યો છે પહેલાં એ વસૂલ કરે, પછી વેપારીઓને સીલ કરે, એવી અમારી કોંગ્રેસ પક્ષની માગણી છે। તો આવનારી દિવસોની અંદર મ્યુનિસિપલ કમિશનરને પણ ઘેરાવ કરવામાં આવશે અને વેપારીઓને સાથે લઈને પણ આંદોલન કરવામાં પણ આવશે।